નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઈફસ્ટાઈલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે સ્પેશિયલી ફોર યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન હું ધ હિન્દુનું ગુજરાતીમાં તમને એનાલિસિસ કરાવું છું. વિદ્યાર્થી મિત્રો, આ ધ હિન્દુ એનાલિસિસની અંદર જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જીએસ પેપરના પ્રમાણે જે અગત્યના ક્વેશ્ચન હોય, જે ફિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ માટે ઇમ્પોર્ટન્સ ધરાવતા હોય એવા ટોપિકની આપણે નિયમિત રૂપથી ટૂંકાક્ષરીમાં ચર્ચા કરીએ છીએ, જેમાં હું તમને કરંટ અફેરના આધારે થિયરી સાથે અગત્યની જે ન્યૂઝ હોય છે એની હું તમારી સાથે ચર્ચા કરું છું. વિદ્યાર્થી મિત્રો, રેગ્યુલર બેઝ ઉપર જે અગત્યની ન્યૂઝ હોય એ માત્ર 20 કે 15 થી 20 મિનિટની અંદર આપણે ચર્ચા કરીએ છીએ, જેથી ઓછા સમયમાં તમને ધ હિન્દુની જેટલી પણ જરૂરી માહિતી હોય એ બધી સમજાઈ જાય. નિયમિત રૂપથી કરંટ અફેરના ટોપિક સમજવા માટે થઈને ડેલી બેઝ ઉપર આપણે ધ હિન્દુનું એનાલિસિસ તમે આપણી એકેડમીની એપ્લિકેશન, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એમાં પણ તમે જોઈ શકો છો. અને ઓનલાઈન તમારે જોવું હોય તો યુટ્યુબ ઉપર, બરાબર, સાંજે 5 થી લઈને 6 ના ગાળામાં આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુના એનાલિસિસના લેક્ચર આપણે મૂકીએ છીએ. તમે યુપીએસસી એક્ઝામ ગુજરાતી મીડિયમથી આપી રહ્યા હો તો આ બધી ઇન્ફોર્મેશન તમારા માટે કામની થશે. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, પહેલી ફ્રન્ટ ન્યૂઝ ઉપરના ન્યૂઝની. આ ન્યૂઝ બેઝિકલી ડિસ્કશન આપેલી છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની, અને આ તમારે યાદ રાખવાનું છે જીએસ પેપર 2 માટે. જીએસ પેપર 2 માટે સૌથી પહેલી વસ્તુ, જે ટાઇટલ તમારે યાદ રાખવાનું છે, સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ ઈડીના પાવરને લિમિટ કરે છે, ઘટાડે છે, મતલબ પાવરને થોડો ડાયલ્યુટ કરે છે. આખી ન્યૂઝ શું છે તો ન્યૂઝ તમે ધ્યાનથી સમજો. પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટ, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ. મની લોન્ડરિંગ શબ્દનો જરાક આપણે સંધિ છૂટે પાડી. મની લોન્ડરિંગનો મતલબ અહીંયા એવો થશે, બરાબર. મનીનો મતલબ થાય છે પૈસા, બરાબર. લોન્ડરીનો મતલબ થાય ધોવું, બરાબર. ધોવું મતલબ કાળા પૈસાની ધોળા કરવાની વ્યવસ્થા. આની અંદર એવું સમજો કે કોઈ પણ વ્યક્તિની જે આવક થઈ હોય એ આવક, બરાબર, ડિસ્ક્લોઝ મનીને બ્લેક મની કહેવાય. બ્લેક મની તમે શબ્દ સાંભળેલો હશે, બરાબર. બ્લેક મની મતલબમાં જે આવક તો થાય છે પણ એ આપણે સરકારને જણાવતા નથી, જણાવતા નથી, એટલે એની સામે આપણે ટેક્સ ભરવાનો આવતો નથી. પણ આ પૈસા આપણે સીધા સિસ્ટમમાં યુઝ કરી શકતા હોતા નથી. આનું કારણ ઘણા બધા અલગ અલગ હોઈ શકે. એક કે ભાઈ મતલબ અપરાધી ગુનાહિત પ્રવૃત્તિમાંથી આપણે પૈસા કમાણા તો પણ આપણે સરકારને ના દેખાડી શકીએ. જેમ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લીકર બેન છે, દારૂ બેન છે. તમે કોઈ પણ એવી કામ કરો છો કે જેનું સંકળાયેલું છે ગુનાહિત પ્રવૃત્તિ, મતલબ દારૂ વેચવાનું કામ કરો છો, એનાથી તમે લાખો રૂપિયા કમાવો છો, તો તમે સરકારને દેખાડી શકતા નથી, નકર તમે ગુનેગાર કરો. તો આના માટે શું કરવું પડે? મની લોન્ડરિંગનો સહારો લેવો પડે. એની અંદર બ્લેક રૂપિયાને વ્હાઇટ કરવું પડે. આમ બેઝિકલી મની લોન્ડરિંગ જે ટોપિક છે એ ઇન્ટરનલ સિક્યુરિટીનો ટોપિક છે. મની લોન્ડરિંગ પૂછાય તો. હવે અહીંયા આપણે જોવાનું છે પ્રિવેન્શન એટલે આજે આખી અનૈતિક ગતિવિધિ છે જેમાં આવક તો થાય છે પણ સરકારને ટેક્સની પ્રાપ્તિ નથી થતી. ટેક્સ ઇવેશન પણ આનો એક પ્રકાર છે. તો એને રોકવા માટે પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટ છે. આની માટે ઈડી, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર છે, એ મેન ઓથોરિટી છે કે જે મની લોન્ડરિંગને અટકાવવા માટે કામ કરશે. હવે આની અંદર બેઝિકલી શું હોય છે? કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ હોય, કોઈ પણ મિલિટન્ટ, નક્સલી કે ટેરર ઓર્ગેનાઇઝેશન હોય, એનું બીજા મતલબમાં ભારતની અંદર અથવા ભારતની બહાર કોઈ પણ જગ્યાએ પૈસાની લેનદેનમાં ગુનાહિત પ્રવૃત્તિના આધારે જ્યારે એક્ટિવિટી થતી હોય તો એનું સ્પેશિયલ કોર્ટની અંદર શું ચાલે? સ્પેશિયલ કોર્ટની અંદર હિયરિંગ ચાલે. દાખલા તરીકે આમાં જે પણ વ્યક્તિનું નામ આવે, બરાબર, એના માટેના જરૂરી એવિડન્સ એ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરે રજૂ કરે સ્પેશિયલ કોર્ટમાં. સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવાની સાથે એક સમન જાય, બરાબર, હાજર થવાનું. તો આમાં જે પણ વ્યક્તિ માટે પ્રિવેન્શન મની લોન્ડરિંગમાં સમન જાય એ વ્યક્તિ હાજર થવાનું હોય સ્પેશિયલ કોર્ટની અંદર. તો અત્યાર સુધી શું થતું હતું કે જેવું સમન મોકલે સ્પેશિયલ કોર્ટ, એવો વ્યક્તિ હાજર થાય, અને જેવો હાજર થાય એવા વ્યક્તિને અરેસ્ટ કરી લેવામાં આવતું હતું. આ વાત થઈ ગઈ અત્યાર સુધીના જે આખી એક્ટિવિટી છે એની, બરાબર. તો સૌથી પહેલા આપણે વાત કરી પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટ. પછી આપણે વાત કરી કે ભાઈ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ જે મેઇન એજન્સી છે, જે પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટની અંદર ઇન્વેસ્ટિગેશન કરે છે, ચાર્જશીટ ફાઇલ કરે છે, બરાબર, સમન પાઠવે છે અને અરેસ્ટ કરે છે. હવે અહીંયા એક આપણે પર્સનની, બરાબર, વ્યક્તિનું નામ મહત્વનું નથી. અહીંયા ખાલી કન્ડિશન સમજો. કોઈ પણ વ્યક્તિને જ્યારે સમન મળે ત્યારે મોસ્ટ ઓફ કેસમાં અત્યાર સુધી એવું જ હતું કે ઈડી જેને પણ સમન મોકલે અને એને અરેસ્ટ કરી લેવામાં આવે, બરાબર.
તો આની અંદર જેને પણ અરેસ્ટ કરે એને મોસ્ટ ઓફલી કેસમાં બેલ મળતી નથી. તો આ વ્યક્તિએ અરેસ્ટ થવા પહેલા જ બેલ માટે એપ્લિકેશન કરી હાઈકોર્ટમાં. હાઈકોર્ટે બેઝિકલી એમની જે એપ્લિકેશન છે એને ખારીજ કરી દીધી. બરાબર, પ્રિવેન્ટિવ બેલ કહેવાય. પ્રિવેન્ટિવ બેલ મતલબમાં તમને અરેસ્ટ કર્યા પહેલા તમે કોર્ટ પાસે શું લઈ લો? બેલ લઈ લો. બરાબર, કે હવે મને કોઈ અરેસ્ટ નહીં કરીએ કે હું જ્યારે પણ પોલીસ કે ઈડી ડિપાર્ટમેન્ટ બોલાવશે ત્યારે હું હાજર થઈશ. બરાબર, એના માટેના બે મેઇન કાયદા છે. એમાં એક કાયદો શું છે કે સૌથી પહેલાં જેને ઈડીનું સમન મળ્યું છે પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટની અંદર, એ વ્યક્તિએ સૌથી પહેલા સાબિત કરવાનું હોય કે હું નિર્દોષ છું. બરાબર, મને શંકાના આધારે પકડવામાં આવે છે. બરાબર, અને બીજી જે બાબત છે કે જ્યાં સુધી મને બેલનો એક ટાઈમ પીરિયડ હોય એટલા ટાઈમમાં બીજી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ નહીં કરું અને તમામ નિયમોનું પાલન કરીશ. તો મોસ્ટ ઓફલી કેસમાં પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટનો બેકગ્રાઉન્ડ એવું છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર એક વખત આરોપ મૂકવામાં આવે એટલે એને પહેલેથી જ તે બરાબર પહેલેથી એને દોષી માની લેવામાં આવે, એને બેલ નથી મળતી. તો હાઈકોર્ટે બેલ આપી નહીં. હવે આખો કેસ ગયો સુપ્રીમ કોર્ટ. હવે સુપ્રીમ કોર્ટનો નિર્ણય સૌથી વધારે અગત્યનો છે. પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટમાં ઘણા બધા લોકોને ખાસ કરીને 2023, 2024 અને અપકમિંગ 2025માં આના તમે મલ્ટિપલ કેસીસ જોશો. બરાબર, તમે ત્યાં જોવો ને રેડું પડે છે. બરાબર, સીબીઆઈની, ઇન્કમટેક્સની, બરાબર, ઈડીની. તો આની અંદર ઘણા બધા કેસ સામે આવશે. તો આ વારંવાર ચર્ચામાં આવશે. બરાબર, તો અહીંયા સાંભળજો. સુપ્રીમ કોર્ટે સૌથી પહેલું શું કર્યું? શબ્દો ઉપર જરાક ભાર મૂકજો. રાઇટ ઓફ પર્સનલ લિબર્ટી. રાઇટ ઓફ પર્સનલ લિબર્ટી મેં તમને પહેલાની કન્ડિશન સમજાવી હતી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટના અંતર્ગત હાઈકોર્ટે એમને બેલ આપી નથી. એટલા માટે એને હાઈકોર્ટના જજમેન્ટને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યું. હવે યાદ રાખો, આપણે કોઈ પણ કેસને ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ લઈ જઈ શકતા નથી. સૌથી પહેલા આપણે હાઈકોર્ટમાં જવું પડે. હાઈકોર્ટનું જે જજમેન્ટ આવે એ જજમેન્ટને તમે અપીલ ક્ષેત્રની અંદર તમે એને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકો છો. સુપ્રીમ કોર્ટ પહેલા નક્કી કરશે કે ભાઈ બરાબર છે, હાઈકોર્ટે બરાબર કરેલું હોય તો એને એક્સેપ્ટ ન પણ કરે, અને એક્સેપ્ટ કરે તો કાર્યવાહી ચાલે. આમાં કાર્યવાહી ચાલી. આમાં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એવું આવ્યું કે ભાઈ માની લો અત્યાર સુધી એવું પહેલેથી પ્રિડિક્ટ કરી લેવામાં આવતું હતું કે જેને પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટની અંદર સમન પાઠવે છે કોણ સ્પેશિયલ કોર્ટ, તો દોષી હશે. તો એ જ્યારે હાજર થતા હતા ત્યારે જ એને આપણે કસ્ટડીમાં લઈ લેતા હતા. હકીકતે અહીંયા બરાબર જે પર્સનલ લિબર્ટીના આધારે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે સ્પેશિયલ કોર્ટ કોઈના માટે પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટમાં સમન પાઠવે છે તો એને કસ્ટડીમાં લેવા માટેનું સમન માનવામાં આવશે નહીં હવેથી. બરાબર, ટીલ નાવ. પછી એક અલગથી ઈડીએ સ્પેશિયલ સેપરેટલી કસ્ટડી સમન પાઠવવું પડશે. એ પણ સૌથી પહેલા કઈ? બેલેબલ. બરાબર, મેં આની પહેલા પણ તમારી સાથે કેજરીવાલ વાળા ટોપિકમાં મેં તમારી સાથે વાત કરી હતી. બરાબર, બેલ મળવી કમ્પલસરી છે. બેલ મળવી કમ્પલસરી છે. એમાં પણ જો સિવિલ કેસ હોય બરાબર તો ઇઝીલી બેલ મળી જાય. એક અતિ ગંભીર અપરાધની શ્રેણી હોય, મતલબ ક્રિમિનલ કેસ હોય, તો જ તમને બેલ મળે નહીં. તો એવા કન્ડિશનમાં પેલા બેલેબલ વોરંટ જાહેર કરવાનું. યાદ રાખજો, પેલો જે વોરંટ મોકલશે કોણ? સ્પેશિયલ કોર્ટ. હવેથી પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટમાં એ બેલેબલ વોરંટ હશે. બેલેબલ વોરંટ મતલબમાં એ હાજર થશે, એને કસ્ટડીમાં તમે લઈ શકશો, પણ એ બેલ માટે એપ્લાય કરશે અને બેલ મળી જશે. હવે સમન મોકલવામાં આવે છે બરાબર સ્પેશિયલ કોર્ટ દ્વારા. પેલું સમન મોકલ્યું, હાજર થવાનું, ન આવ્યા તો પછી બેલેબલ મોકલ્યું, એ પણ ન આવ્યા તો ત્રીજી વખત જ્યારે તમે મોકલશો ત્યારે તમે નોન બેલેબલ મોકલી શકશો. અને એવામાં એને આપણે બેલ નહીં આપીએ. એકવાર અરેસ્ટ કરી લેશું તો અહીંયા સૌથી વધારે યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિ પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટમાં એને સમન મળે છે તો સમનમાં એને હાજર થવું જરૂરી છે. હાજર થશે બરાબર તો એને કસ્ટડી નહીં થઈ શકે. કસ્ટડી માટે અલગથી હવે વોરંટ ઇસ્યુ કરવો પડશે, અને એ પણ બેલેબલ. સૌથી પહેલા બેલેબલ વોરંટ ઇસ્યુ થશે. બરાબર, તો આ આખી વાતમાં તમે એક વસ્તુ સમજી ગયા છો. અત્યાર સુધી ઈડી શું કરતું હતું કે જેવું સ્પેશિયલ કોર્ટ સમન પાઠવતું હતું બરાબર પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટમાં આવવા માટે, તો જેવો વ્યક્તિ હાજર થતો હતો તો ઈડી એને અરેસ્ટ કરી લેતું હતું. હવે ઈડી એને અરેસ્ટ કરી શકશે નહીં. હવેથી ઈડીએ અરેસ્ટ કરવા માટે અલગથી વોરંટ આપવો પડશે. તો પેલા બેલેબલ વોરંટ મળશે બરાબર. હવે બેલેબલ વોરંટ અને નોન બેલેબલ વોરંટની ફરીથી એકવાર ડિસ્કશન કરી લો. બેલેબલ વોરંટ મતલબમાં તમે જેલની અંદર નથી રહેવાનું, તમારી ઉપર કેસ ચાલ્યા કરશે બરાબર. તમારે તારીખો ભરવી પડશે, પણ તમે જેલની બહાર રહીને કામ કરશો. મતલબ તમારા પરિવાર, ફેમિલી મેમ્બર એની સાથે રહીને તમે જે પણ કેસ ચાલશે એમાં તમે કામ કરી શકશો. નોન બેલેબલ મતલબમાં તમારી ઉપર કેસ તો ચાલશે પણ તમારે રહેવું જેલમાં પડશે બરાબર. પછી તમને નિર્દોષ સાબિત થાવ તોય ભલે, અને આગળની જે એક્ટિવિટી હોય. હંમેશા યાદ રાખજો, પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટમાં જો એક વખત કોર્ટ તમને દોષી સાબિત થઈ જશે પર્સન્ટેજ વાઇઝ, મતલબ
કોર્ટને પણ લાગે છે કે તમે દોષી છો અને તમને બેલ ઇસ્યુ ના કરે, બરાબર, તો એ કોર્ટની મરજી. પણ અત્યારની જે પ્રોસેસ છે એની અંદર ઈડીનો પાવર, અરેસ્ટ કરવાનો જે ઈડીનો પાવર છે એ સુપ્રીમ કોર્ટે હવેથી એને ઘટાડી દીધો છે. તો અગત્યની ઇન્ફોર્મેશન છે આવશે છે એમાં જીએસ પેપર 2 માં સુપ્રીમ કોર્ટ જજમેન્ટ, સુપ્રીમ કોર્ટના જેટલા પણ અગત્યના જજમેન્ટ હશે, બરાબર, જેનાથી જેટલી વસ્તુ ચેન્જ થતી હશે એ આપણા માટે મોસ્ટ ટાઈમથી થઈ જશે. ખાસ કરીને લોના વિદ્યાર્થી, બરાબર, લોના વિદ્યાર્થી માટે મોસ્ટ ટાઈમથી આખી ડિસ્કશન થશે. બીજી એક અગત્યની ડિસ્કશન છે, બરાબર, આ ડિસ્કશન પણ જીએસ પેપર 2 ઇન્ડિયન પોલિટી માટે છે. ઇન્ડિયન પોલિટી એન્ડ ઇકોનોમી, બરાબર, બંને માટે છે, કમ્બાઈન છે, પણ મોસ્ટ ઓફલી જીએસ પેપર 2 પોલિટી માટે કામની લાવશે. તો આની અંદર સૌથી અગત્યની જે ચર્ચા છે એ પણ સેમ છે, એ છે ભૂમિનું અધિગ્રહણ. તો તમને ખ્યાલ હશે, સરકાર કોઈ પણ ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરે તો એની અંદર એને જે પણ જમીનની જરૂર હોય, બરાબર, એ જમીન લઈ શકે છે. હવે એ જમીન લેશે, એ જમીન માટે એક આખી પ્રોસિજર નક્કી કરેલી છે, બરાબર, આર્ટિકલ 300A મુજબ એ આખી પ્રોસિજર ફોલો કરવી પડશે અને એના માટેની જે પણ રકમ હશે, બરાબર, એ એને આપવી પડશે. હવે આખો કેસ જે છે, આખા કેસમાં સૌથી પહેલા કેસ હાઈકોર્ટમાં ગયો હતો, બરાબર. હાઈકોર્ટે કેરેલા ગવર્મેન્ટ છે જેમાં ભૂમિ અધિગ્રહણ કરવામાં આવેલું હતું, બરાબર, એના અગેન્સ્ટ શું કરવામાં આવે છે, નિર્ણય આપવામાં આવે છે. ઓકે, તો હવે શું કરવામાં આવે છે, એ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવે છે. તો સુપ્રીમ કોર્ટ આખી બાબત જે છે એને શું કરે છે, કલકત્તા હાઈકોર્ટની આખી બાબત છે, સોરી, કલકત્તા હાઈકોર્ટની અંદર આખો કેસ ચાલે છે. ઓકે, કલકત્તા હાઈકોર્ટની અંદર કેસ ચાલે છે ભૂમિ અધિગ્રહણને લઈને, કે ભાઈ અહીંયા જે ભૂમિ અધિગ્રહણ કરવામાં આવ્યું છે, એટલે પબ્લિક પાસેથી જે પ્રોપર્ટી લેવામાં આવેલી છે એ પ્રોપર્ટીમાં પ્રોસિજર ફોલો કરવામાં નથી આવી, પ્લસ એમને જે મુઆવજો મળવો પડે, જે રકમ મળવી પડે, જે નિર્ધારિત રકમ મળવી પડે કાયદેસર, એ રકમ પણ આપવામાં આવી નથી. તો સુપ્રીમ કોર્ટે પ્રોટેક્ટ ઓફ પ્રાઇવેટ પ્રોપર્ટી, બરાબર, અહીંયા શબ્દ યાદ રાખજો, આની અંદર એ રીતે પ્રોટેક્ટ ઓફ પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર, બરાબર, એ કરેલ છે હ્યુમન રાઇટ્સ, બરાબર. પ્રોપર્ટી મતલબ મારી પ્રોપર્ટી છે, સરકાર લે છે, બરાબર, તો હું સરકારની સામે પડકારી શકું છું. પેલા કેવું હતું, અનુચ્છેદ 19(1)(f), બરાબર, અને અનુચ્છેદ 31 એ રાઇટ ટુ પ્રોપર્ટી હતો, રાઇટ ટુ પ્રોપર્ટી હતો. પણ આપણે એને શું કર્યું, 44મો બંધારણીય સુધારો 1978 આપણે જે ફંડામેન્ટલ રાઇટ્સ હતો, રાઇટ ટુ પ્રોપર્ટી, એને આપણે કોન્સ્ટિટ્યુશનલ રાઇટ આપણે કરી દીધો 300A ની અંદર, બરાબર. આપણે ચેન્જ પહેલેથી કરી દીધો છે, અહીંયા મેન્શન કરેલું છે. એમાં એવું હતું, આપણે પહેલી બાબત જે કરેલી હતી પહેલો ફર્સ્ટ લેન્ડ રિફોર્મ, બરાબર, જમીન અધિગ્રહણ. આનો ઓલરેડી લેક્ચર આપણી એપ્લિકેશનમાં પોલિટી સેક્શનમાં જે પાર્ટ 1 છે, બરાબર, પાર્ટ 1 જેની અંદર આપણે મૂળ અનુસૂચિ વાળો જે પાર્ટ છે, બરાબર, અનુસૂચિ 9 જે છે, પહેલો બંધારણીય સુધારો અનુસૂચિ 9 આપણે એડ કરી, એની અંદર લેન્ડ રિફોર્મ, બરાબર, જમીન સંપાદન, આપણે જમીનો જમીનદારો પાસે લઈને ગરીબ, બરાબર, જરૂરિયાતમંદ ખેડૂતોને આપણે આપવાનું. તો એની અંદર જે આ રાઇટ ટુ પ્રોપર્ટી વાળો ફંડામેન્ટલ રાઇટ્સ હતો, બરાબર, એને ડાયલ્યુટ કરતા હતા બેઝિકલી. તો ફંડામેન્ટલ રાઇટ્સ ડાયલ્યુટ થઈ શકે નહીં, એના માટે આપણે પછી એને શું કરી નાખ્યું, સીધું આપણે એને કોન્સ્ટિટ્યુશનલ રાઇટ કરી નાખ્યું. કોન્સ્ટિટ્યુશનલ રાઇટનું વાયોલેશન થાય, બરાબર, તો તમે ફરિયાદ કરી શકો છો, પણ બિલકુલ વાયોલેશન ન થાય એની જવાબદારી ના હોય. ફંડામેન્ટલ રાઇટ હોત, બરાબર, ફંડામેન્ટલ રાઇટ આર્ટિકલ 19(1)(f) અને આર્ટિકલ 31, તો આપણે એને કોઈ કાળે આપણે એને શું ન કરી શકીએ, એની અગેન્સ્ટ પ્રોપર્ટી લઈ શકીએ નહીં, પણ ઇઝી થાય એના માટે આપણે એને કોન્સ્ટિટ્યુશનલ રાઇટમાં કન્વર્ટ કરી. તો સુપ્રીમ કોર્ટનું આ જજમેન્ટ એ અગત્યનું ગણાશે. કોલકાતા, બરાબર, જે ભૂમિ અધિગ્રહણ કરવામાં આવેલું હતું તેમાં પ્રોસિજર ફોલો ના કરવાને લીધે સુપ્રીમ કોર્ટે પણ જે કોલકાતા હાઈકોર્ટનું જજમેન્ટ છે એને તે કેરી ફોરવર્ડ કર્યું, બરાબર, અને કીધું કે આખી પ્રોસિજર, બરાબર, ફોલો નથી કરવામાં આવી એટલે આ અનકોન્સ્ટિટ્યુશનલ છે. તો તમે આખી પૂરી પ્રોસિજર ફોલો કરો, પ્લસ જે પણ રાઇટ્સ છે સિટીઝનના, બરાબર, એઝ અ હ્યુમન રાઇટ્સ, એનું પાલન કરો અને જે પૈસા આપવા પડે એમ છે, બરાબર, એ આપો. તો બહુ અગત્યનું જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટનું પણ લેન્ડ રિફોર્મને લઈને. આપણા માટે અગત્યની બાબત જે છે એ છે અનુચ્છેદ આર્ટિકલ 31, બરાબર, જે અત્યારે ફંડામેન્ટલ રાઇટ્સ નથી અને અત્યારે એને, બરાબર, રાઇટ ટુ પ્રોપર્ટી એ શું છે, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે, બરાબર. આવી જ એક બાબત જે છે એ છે આપણે વોટ કરીએ છીએ, એ આપણો કયો રાઇટ છે, ફંડામેન્ટલ રાઇટ્સ છે, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે, લીગલ રાઇટ છે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ છે, બરાબર. આપણે જે વોટ કરીએ ને તે લોકસભા ઇલેક્શનની અંદર આપણે વોટ કરીએ,
એ આપણો કયો રાઇટ છે, બરાબર. જેને પણ જે વિદ્યાર્થીને ખબર હોય એ વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકે છે. ના ખબર હોય તો પણ કમેન્ટ કરજો. તો કોઈ વખત ઇલેક્શન વાળા ટોપિક એક લેશું જેની અંદર આ બધી ડિસ્કશન આપણે જોશું ડિટેલમાં. હવે ઘણા બધા અગત્યના એડિટોરિયલ છે જેની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરી રહ્યા નથી. તો એનું મુખ્યત્વે કારણ શું છે? તો તમે જૂના જો કરંટ અફેરના લેક્ચર આપણે રેગ્યુલરલી જોતા હોય તમને ખ્યાલ હશે મેક્સિમમ ટોપિક આપણે ડિસ્કસ કરી લઈએ છીએ. તો જે રિપીટ ટોપિક હોય છે, બરાબર, મતલબ ગઈકાલની તમે ન્યૂઝ જોશો તો એ ન્યૂઝ ગઈકાલે ન્યૂઝ હશે તો આજે એડિટોરિયલ હશે, બરાબર. પછી એડિટોરિયલમાં પાછા ક્રમ ચાલશે. તો એકની એક ન્યૂઝ રિપીટ ના થાય એવી રીતે આપણે વ્યવસ્થા કરીશું. આના માટે જે વિદ્યાર્થીઓ રેગ્યુલર કરંટ અફેર એનાલિસિસ નથી જોતા એપ્લિકેશનમાં કે યુટ્યુબ ચેનલ, રેગ્યુલરલી કરંટ અફેર જોવું, બરાબર, 10 થી 20 મિનિટનું એનાલિસિસ હોય છે. અને મોસ્ટ ઓફલી કોઈ વખત અગત્યના નથી હોતા ટોપિક, બરાબર, કોઈ વખત ટોપિક અગત્યનો નથી હોતા તો આપણે ધ ઇન્ડુ એનાલિસિસ અવેલેબલ કરાવતા નથી. ઓકે, અગત્યના હશે એની જ આપણે ચર્ચા કરશું જેથી તમારો ટાઈમ બચે. ઇન્ટરનેશનલ ન્યૂઝની વાત કરી લઈએ તો ઇન્ટરનેશનલ ન્યૂઝમાં ઘણા સમય બાદ, બરાબર, જિનપિંગજી ચાઇનાના પ્રેસિડેન્ટ છે એ પુતિન સાહેબની ઇલેક્શન બાદ મળ્યા છે, બરાબર. આ ટોપિક આવશે જીએસ પેપર 2માં, આઈઆર ઇન્ટરનેશનલ રિલેશનશિપ, બરાબર. એમાં આવશે ઇન્ડિયન નેબર એન્ડ ઇન્ડિયન ફ્રેન્ડ કન્ટ્રી, ઇન્ડિયન નેબર કન્ટ્રી અને ઇન્ડિયન ફ્રેન્ડ કન્ટ્રી. ઓકે, તો રશિયા અને ઇન્ડિયાના સંબંધો બહુ જૂના છે, આઝાદી વખતેથી છે. ઘણી બધી વખત રશિયા દ્વારા આપણે મદદ કરવામાં આવી છે. યુનાઇટેડ નેશનમાં જ્યારે પણ કોઈ અગત્યનો મુદ્દો ભારતની વિરુદ્ધ ઉઠાવવામાં આવે છે ત્યારે વીટો પાવરનો ઉપયોગ કરે છે રશિયા, બરાબર, અને ભારતને બચાવવાનું કામ કરે છે, પ્રોટેક્ટર તરીકે કામ કરે છે, બરાબર. તો એવામાં જિનપિંગજીનું પુતિન સાહેબને મળવું એ કંઈક ને કંઈક ચાઇના અને રશિયાના રિલેશન વધારે મજબૂત કરશે અને ઇન્ડિયા અને રશિયાના રિલેશનને ઇફેક્ટ કરશે. તો આવી કન્ડિશનની અંદર આપણે રશિયા સાથે વધારે ગાઢ સંબંધો બનાવવા જોશે. આનાથી મેન નુકસાન શું થશે? જો અત્યારે ઓલરેડી રશિયા યુક્રેન વોર ચાલે છે, રશિયાને યુક્રેન વોરમાં ચાઇનાની જરૂર છે. તો જ્યારે ચાઇના રશિયાને મદદ કરે તો બદલામાં રશિયાએ પણ કંઈક આપવું પડશે. તો શું આપી શકે છે કે ભાઈ જ્યારે પણ ચાઇના ઇન્ડિયાનો કોઈ પણ બાબત ઉપર કામકાજ જોવે, બરાબર, તો ત્યારે રશિયા એમાં ઇન્ટરફિયર કરે નહીં. તો બાબત ઇન્ડિયા અને ઇન્ડિયાના ફ્યુચરને લઈને છે. હાલાકી ઇન્ડિયા અને ચાઇનાના રિલેશન ધીરે ધીરે સુધરે છે, બરાબર. અહીં ટૂંક સમય પહેલા પણ મેં તમારી સાથે ચર્ચા કરી હતી. બહુ સમય સુધી ઇન્ડિયાની અંદર ચાઇનીઝ એમ્બેસેડર હતી, એની જે પોઝિશન હતી, બરાબર, એ વેકેન્ટ હતી. પણ એ પોઝિશન હવે ભરવામાં આવી છે. આમને સામને ડિસ્કશન ચાલે છે. તમે જુઓ એનો સીધું અસર આવ્યો છે ઇમ્પોર્ટ ઉપર, બરાબર. ચાઇનીઝ ગુડનું ઇમ્પોર્ટ વધી ગયું છે. તો આ એક પોઝિટિવ સાઇન છે. પણ ચાઇનાનું કઈ નક્કી ના કહી શકાય, બરાબર. ઘણી વખત એવું થાય છે, બરાબર, ઘરના લોકો તે દગો કરતા હોય, બરાબર. હિન્દી ચીની ભાઈ ભાઈના નારા લાગતા હતા એ સમયમાં ચાઇનાએ તિબેટ વાળો એરિયા પડાવી લીધો હતો, બરાબર. હજી પણ અક્ષય ચીન વાળો એરિયા ઉપર ચાઇનીઝ સોલ્જરોનો કબજો છે. અને વારંવાર આપણે જે આપણા નોર્થ ઇસ્ટમાં અરુણાચલ પ્રદેશ વાળો એરિયા અને અક્ષય ચીન વાળો જે એરિયા છે ત્યાંથી સૈનિકો દ્વારા, બરાબર, ઇન્ડિયન ટેરિટરીમાં આવીને ઘૂસણખોરી કરવામાં આવે છે, બરાબર. નિયમિત રૂપથી ચાલુ જ હોય છે. આપણને ન્યૂઝમાં માહિતી નથી મળતી હોતી પણ એ ચાલુ જ હોય છે, બરાબર. તો એક પ્રકારનું ચાઇનાનું જે એગ્રેશન છે, બરાબર, સામ્રાજ્યવાદ નીતિ અપનાવે છે ચાઇના. આની પહેલા પણ ડેપ્ટેડ થિયરી પણ મેં તમારી સાથે ચર્ચા કરેલી છે કે જેની અંદર ચાઇના આપણા તમામ પાડોશી દેશોને જરૂરિયાત કરતા વધારે લોન આપે છે, એના એરિયા પડાવી લે છે અને એ એરિયામાં પોતાની એક આર્મી ટીમ બનાવે છે અને એ બેઝિકલી ઇન્ડિયાની ગતિવિધિઓને મોનિટર કરે છે. તો આ બધી ચર્ચા પણ હું તમારી સાથે ઓલરેડી કરી ચૂક્યો છું. ઇન્ટરનલ સિક્યુરિટીમાં આપણે ઇન્ટરનલ સિક્યુરિટી ટોપિકમાં બેઝિકલી આપણે બોર્ડર સિક્યુરિટી આપણે ભણીએ છીએ. બોર્ડર સિક્યુરિટી માટે પણ અગત્યનો ટોપિક છે આઈઆર એન્ડ બોર્ડર સિક્યુરિટી, બરાબર. બંને આપણા માટે અગત્યના ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પ્રતિસાદનો મને હંમેશા તમારા પ્રતિસાદ મતલબ અહીંયા તમે જે કરંટ અફેરના ટોપિક જોવો છો તમને કેવા લાગે છે? સમજાય છે કે નથી સમજાતા? બરાબર. કયા એવો ટોપિક છે કે જે કરંટ અફેરમાં આવે છે ને હજી તમને ખ્યાલ નથી? તો એ પણ તમે કમેન્ટ કરી શકો છો. આ માહિતી કેવી લાગી એ પણ કમેન્ટ કરી શકો છો, બરાબર. તો તમે જો યુપીએસસી એક્ઝામ ગુજરાતી મીડિયમમાં આપવાના હો, બરાબર, તો આપણે એકેડમીની એપ્લિકેશનમાં પોલિટી, કરંટ અફેર અને અન્ય સબ્જેક્ટના રેકોર્ડિંગ લેક્ચર ફ્રીમાં તમે જોઈ શકો છો, બરાબર. એના માટે એપ્લિકેશન ખાલી ડાઉનલોડ કરવાની છે. નિયમિત રૂપથી સાંજે 5 થી 6 આ એનાલિસિસ યુટ્યુબ ઉપર અવેલેબલ થશે અને સેમ એનાલિસિસ તમે એકેડમીની એપ્લિકેશનમાં પણ જોઈ શકશો જે આફ્ટરનૂનમાં અવેલેબલ કરવામાં આવે છે. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. આવતીકાલના લેક્ચરમાં વધારે માહિતી સાથે ફરીથી હું તમારા સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.